એ ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા એક નાનકડા મિની વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને. વાગી ગયા હતા 5:30 અને મને લાગી હતી ભૂખ. તો ચાલો શું બનાવ્યું છે. તો આજે આપણે રોટલીનું શાક બનાવ્યું છે. તો કોને કોને રોટલીનું શાક કોમેન્ટમાં કહેજો. તો આપણે હોમવર્ક બાકી હતું તો આપણે હોમવર્ક કરવાનું છે. તો ચાલો હવે આપણે ફટાફટ સંસ્કૃતનું હોમવર્ક કરી નાખીએ. ચેપ્ટર 4 લખવાનું છે. તો કંઈને આપણે ફટાફટ હવે હોમવર્ક કરી નાખીએ. તો ફટાફટ હોમવર્ક થઈ જાય એટલે પછી હવે આપણે જમવા બેસી ગયા છે. તો જમવામાં આજે કારેલાનું શાક, ભાખરી, કારેલાનું શાક, સેવ ટમેટાનું શાક, છાશ, પાપડ અને હવે મમ્મી પણ જમવા બેસી ગયા છે. તો મમ્મીએ પણ કારેલાનું શાક અને ભાખરી અને છાશ લઈ લીધી છે. અને મમ્મી પણ એમ કહેતા હતા કે કોને કોને મારી જેમ કારેલાનું શાક ભાવે કોમેન્ટમાં થોડુંક જણાવજો. તો ચાલો મિત્રો જમવા એમ પણ કહે છે. તો કંઈ નહીં, આપણે હવે ફટાફટ મસ્ત મજાનું કારેલાનું શાક અને ભાખરી જમી લઈએ. અહીંયા અમે જમીને બધા બેઠા હતા અને હવે અમે એન્ડ કરીએ છીએ. અને હવે ફરી મળીશું આપણે આવતીકાલના નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો. મળીએ આપણે આવતીકાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.